રાજ્યમાં આવું. એ વાદા મુજબ આને જ્યારે હિમાલયથી ઉડી અને બંગ નરેશને ત્યાં આવ્યા, હર વખતે આવતા હતા, પણ આ વખતે રાજાની જે રાણી હતી પ્રૌઢ અવસ્થામાં એક બહાર ગયા હતા, એટલે એની જે કુંવરી હતી એ આ વખતે પીરસવા આવી. ત્યારે પ્રથમવાર આ લોકનાથે એની સામું જોયું અને જોતા આવે તેને થોડોક વિકાર થયો. ફરી સાવધાન થઈ ગયા, જમી લીધું, 3 દિવસ રોકાણા અને ફરી જ્યાં ઉડ્ડયન કરવા જાય છે ને તો ઉડી નથી શકતા. સામર્થ્ય ભ્રષ્ટ થઈ ગઈ, કેવલ જોવા માત્રથી. એટલે મહારાજ કહે કે રૂપવાન સ્ત્રીમાં અતિશય ધીરજવાન હોય તો એની પણ વૃત્તિ ખેંચાયા વગર ન રહે. પરશુરામ ભગવાન, એની જ માતા જામદંગની અતિ પતિવ્રતા, જામદંગની એના પત્ની એટલે કે પરશુરામના માતા રેણુકા, રેણુકા અતિ પતિવ્રતા. પોતાના પતિને નવરાવે પણ નાવા માટે કોઈ પાત્ર ન લઈ જાય, સાડીના શેડામાં પાણી ભરીને લઈ જાય પ્રતિદિન, પતિવ્રતાના સતને પ્રતાપે. પણ એકવાર નદી કાંઠે ગયા, એક ગાંધર્વ જોયો, પતિવ્રતા નારી, કેવળ રૂપ જોયું, એટલો સંકલ્પ, રૂપાળો છે. ફરીવાર સાવધાન થઈ ગયા, પણ જ્યાં સાડીના પાલવમાં પાણી લેવા જાય ને તો પાણી સ્રવી જાય છે. ફરીવાર પ્રયાસ કર્યો, ફરીવાર સ્રવી ગયું, પાણી લીધા વગર આવ્યા. જામદગ્નિએ કીધું કેમ આજ પાણી નહીં? કે આજ પાણી સ્રવી ગયું. તરત જ જામદગ્નિને ક્રોધ ચડ્યો, પરશુરામને બોલાવ્યા કે જા તારી માતાનું માથું કાપી નાખ. અને તરત પરશુરામે ફરસું ઉપાડ્યું, માતાનું માથું કાપી નાખ્યું. જામદગ્નિ પરશુરામ ઉપર અતિ પ્રસન્ન થયા. પ્રસન્ન થયા પછી કીધું કે માગ દીકરા, તારે આ શું જોઈએ છે? તે મારી આજ્ઞાનું પાલન કર્યું. ત્યારે પરશુરામ કે તમે જો મારી ઉપર રાજી થયા હોય તો મારી માતાને ફરીવાર તમે સર્જીવન કરી દો. અતિ ભયાનક. રૂપને જીતે તો જ તેજ જીતાય, અને રૂપને જ્યાં સુધી નહીં જીતે ત્યાં સુધી તેજ આવરણ ભેદાવું અતિ કઠણ છે. એટલે મહારાજ કે આ શબ્દ, સ્પર્શ, રૂપ, આ પંચ વિષયમાં રૂપની ભયંકરતા. હવે આવે છે સ્પર્શ, વાયુનું તન્માત્ર. વાયુ અતિ ગતિમાન છે, એને ભેદવું અતિ કઠણ છે. અને વાયુને જો જીતવું હોય તો સ્પર્શ જીતવો પડે. કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, તાસુ તેષુ વિરક્તેષુ દ્વિભુજો પરમેશ્વર. સ્પર્શ, સ્પર્શ જોઈ તો ઉપલક્ષણ છે સ્વબોધકત્વે સતી સ્વ ઇતર બોધકત્વ. સ્પર્શ એટલે કામ સંજ્ઞા નામની ઇન્દ્રિય. ઉપલક્ષણમાં સ્ત્રી પણ આવે. સ્ત્રી અને ધન એ બેનો જેને ત્યાગ કર્યો એ 2 ભુજાવાળો પરમેશ્વર છે. અને ખરેખર આપણે મોક્ષ માર્ગમાં છીએ કે કેમ એનો જો તપાસ કરવો હોય, આપણે મોક્ષ માર્ગના પથિક છીએ કે કેમ એ વાક્યને જો કહેવું હોય તો એટલું જ કહી શકાય કે મોક્ષ માર્ગમાં જે આ પંચ ઇન્દ્રિયના એક પણ વિષય ઉપલબ્ધ ન હોય એ મોક્ષ માર્ગ. હવે આપણે વિચાર કરીએ કે આપણે મોક્ષ માર્ગ પર છીએ ખરા? આ સરવાળા પ્રમાણે તપાસી જઈએ, આપણા જીવનને અને અંતકરણની અદાલતમાં ઊભા રહી પોતાના જીવાત્મા પાસે જ ન્યાય માગીએ કે ખરેખર આપણે મોક્ષના પથિક છીએ. કેવલ સફેદ કપડા કે ભગવા કપડાથી કોઈ મોક્ષના પથિક નથી બની જવાતો. અને જો આ ઇન્દ્રિય બળવાન હશે તો ક્યારેય પણ નહીં પહોંચી શકાય. કારણ કે આગળ ગુરુએ સ્ત્રીના ખંડન વિશે જે વચનામૃત આવતું હતું એમાં જ કહ્યું હતું કે ગોપાળાનંદ સ્વામી કહે કે જ્યાં સુધી બ્રહ્મચર્ય કટર નહીં હોય ત્યાં સુધી અક્ષરધામમાં જવાનો સંકલ્પ ન કરો. આપણા ઉપનિષદોના પણ મંત્ર એ જ બતાવે, સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે, આનો ભદ્રાહ ક્રતવો જંતુ વિશ્વતો દબધાસ્વ પરિતાસ ઉદ્ભિદ દેવાનો જથા સદમિદ વૃદ્ધે અસન્ન પ્રાયુઓ. કે અમે વીર્યવાન બનીએ.
અમને ચારેય બાજુથી બસ એવા જ વિચાર આવે કે અમારું વીર્ય ઉર્ધ્વ થાય, અમે વીર્યવાન બનીએ, અમે વીર્યવાન બનીએ. દેવતાઓ ચારેય બાજુથી, હે દેવતાઓ, તમે અમને અમારા બ્રહ્મચર્યની રક્ષા કરો. આ જ મંત્ર બોલવામાં આવ્યો છે. અને આ અતિ ભયાનક છે. 3 પ્રકારે આ ભોગવાય: વિજાતીય, સજાતીય અને સ્વજાતીય. ઉતરતો ક્રમ અતિ ભયાનક છે. વિજાતીય એટલો ભયાનક નથી, સમાજને ખબર પડી જાય, સ્ત્રી પુરુષ. અને છે સજાતીય, પુરુષ પુરુષ. જે આજે અમેરિકામાં છે, પુરુષ પુરુષ પણ લગ્ન કરી શકે ને સ્ત્રી સ્ત્રી પણ લગ્ન કરી શકે પરસ્પર. દિલ્હીનો બાદશાહ રાણીમાં એટલો આસક્ત નહોતો, એનો ગોલો જે હતો ને એમાં આસક્ત હતો. અને પછી આવે છે સ્વજાતીય, સ્વયં જાતિ, અતિ ભયાનક, કોઈ જાણતું નથી. આ 3 પ્રકારે જે ભોગવાય છે, અને ગમે તમે જોવો તો પણ તમને ખ્યાલ આવે કે પશુ પક્ષી એમાં પણ આ એક વૃત્તિ ઉદ્ભવે છે. પણ એ વૃત્તિનો એક પીરિયડ હોય છે, એનો એક મહિનો હોય છે. અને એ ગયા પછી એ સંયમને પાળે છે, પશુઓની, પક્ષીઓની. પણ પુરુષ માટે એવો કોઈ મહિનો નથી, એવો કોઈ પીરિયડ પણ નથી. એ ગમે ત્યારે ઉદ્ભવી શકે છે. આ એક ભગવાનનો માનો તો અભિશાપ છે. અને પશુ પક્ષીને આ વૃત્તિને ઉદ્ભવવા માટે, એને નિયંત્રિત કરવા માટે એક પરમેશ્વરની એવી આજ્ઞા છે કે એને નિયંત્રિત કરી શકે. પણ પુરુષને નિયંત્રિત કરવા માટે સાધનાની જરૂર પડે છે, પશુ પક્ષીને નહીં. અને મહારાજે પણ કીધું કે આ વૃત્તિને કાબુમાં લેવા માટે મહારાજ કે બાળ અવસ્થા હોય ને કે વૃદ્ધ અવસ્થા હોય ત્યારે કામ દેખાતો નથી. કીધું મહારાજે હિંમત ભગત. બાળ અવસ્થા અને વૃદ્ધ અવસ્થામાં કામ ઓછો દેખાય છે, યુવા અવસ્થામાં વધુ દેખાય છે. મહારાજ કે શું કામ? તો બાળ અવસ્થામાં અને વૃદ્ધ અવસ્થામાં આહાર ઓછો હોય અને યુવા અવસ્થામાં વધુ હોય. હવે ઓછો કરવો હોય તો એક જ ઉપાય, ચોળીને જમવું. મેં તમને કીધું તું છેડો ન્યા જ અડશે. એક જ ઉપાય છે કે આ જીતવું હોય તો કેટલાને જમવું છે ચોળીને. જો નહીં જમો તો જાણશું કામી છો, જો ચોળીને જમશો તો સમજો તમે નિષ્કામી છો. બોલો હવે કેટલા ઉછી આંગળી કરે છે. સહારાના રણમાં 10 ઉટડીને એક તેલનો ડબ્બો પાવામાં આવે. એક તેલનો ડબ્બો પાય અને પછી સહારાના રણમાં આળોટવા મૂકવામાં આવે. આ પ્રયોગ હજી પણ કરવામાં આવે છે. અને જે 10 જણને જે એક ડબ્બો પાઈને આળોટવા મૂકી, એમાં 9 મરી જાય, એક જ બચે. અને જે એક બચી જાય ને 9નો ભાર ખેંચી જાય, એની કિંમત 10 લાખ છે. એમ ગુરુએ સર્વોપરી ઉપાસનાના જે અમૃતો પાયા અને પછી 2 દિવસ મારે આ લેટ થયું અને પછી તમને આળોટવા મૂક્યા, બચ્યા કેટલા? મોરારજીભાઈ બચી ગયા કે? લે, આ તો આપણે ઘર જેવો સંબંધ છે એટલે કહેવાય. નારીનું જે ખંડન થાય છે, ખરેખર નારીનું ખંડન નથી. નકર ગુજરાતની એવી કહેવત છે, નારી એ નરકની દીવડી. તો એવો કઈ સરવાળો નથી કે પુરુષ એ સ્વર્ગનો દીવડો. એવું સમજવાનું પણ નથી. અને તમે જો આમ તો ખરેખર નારી જ મર્દ છે, પુરુષ નહીં. કામસૂત્ર ભયંકર દોષ છે ને. વાત્સાયન મુનિએ બધા જ દોષ ઉપર કોઈ એવું આપણા સંસ્કૃતિમાં એવું કોઈ સાહિત્ય નથી કે એક દોષ ઉપર પુસ્તક લખાણું હોય. પણ એક દોષ એવો છે કે એ ઉપર આખું પુસ્તક લખાણું, કામસૂત્ર. એમાં સ્પષ્ટ કીધું કે મર્દ હોય તો નારી છે. અને તમે પણ જો સંસ્કૃત સાહિત્ય બતાવે, તમે બધા જ દોષો જોઈ લો, પુલ્લિંગમાં છે. કામ કેવો, ક્રોધ કેવો, લોભ
કેવો, તમારે કેવો બોલજો, નાસ્તિક, વ્યભિચારી, બધા જ કેવો. હવે તમે જો બધા જ ગુણો સ્ત્રીલિંગ છે. શાંતિ, દયા, ક્ષમા, ઉદારતા, સરદયતા છે ને ગુણ. હવે તમે આભૂષણમાં જોઈ લો તો આપણા બધા જ પુરુષના આભૂષણ સ્ત્રીલિંગમાં બંડી, ચોટી, ગંજી, મોજડી, લાકડી. હવે સ્ત્રીલિંગમાં જો બધા જ પુરુષવાચક. સુડલો, ચાંદલો, સાડલો, કમખો. તમે કઈ રીતે મર્દ કહેવાઓ છો? છે મર્દ પણ બધા જ ગુણો અને એને પુલ્લિંગ વાચક છે એના. ખેર કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. આ સ્ત્રી શબ્દ છે ઉપલક્ષણ છે, વાંસના અર્થમાં છે. વાંસના અર્થમાં જ સ્ત્રી. સ્ત્રીનું ખંડન ન કોઈ કરી શકે, કોઈ પુરુષનું ખંડન ન કરી શકે, કોઈ સ્ત્રીનું ખંડન ન કરી શકે. કારણ કે પરબ્રહ્મ પરમાત્માની અદ્ભુત રચના છે. એ તમે રચનાનું ખંડન કરો તો ભગવાનનું ખંડન આપોઆપ થઈ જાય. પણ એક વાસનાનું ખંડન છે. અને આ ત્યારે કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી, પણ તો પ્રકૃતિના સામ્રાજ્યમાં જે મનનો ગુલામ છે ને એ જ, બોલો તો ખરા, એ જ સ્ત્રી છે. જે મનનો ગુલામ એ જ સ્ત્રી છે. અને તમે જયારે આપણે બ્રહ્મચર્ય ઉપર જ વાત ચાલી રહી છે, કારણ કે સ્પર્શ ઇન્દ્રિય બ્રહ્મચર્ય દ્રઢ હોય તો જ જીતાય. તો એને જીતવા માટે પ્રથમ એનો મહિમા સમજવાની જરૂર છે. વેદમાં બતાવ્યો છે, આયુર્વેદમાં સ્પષ્ટ બતાવ્યો કે એ જ્યારે મહિમા સમજાય ત્યારે ગમે એવો પુરુષ હોય એને પોતાને ખ્યાલ આવે ખરેખર આ ઉદ્ધવ બનાવવું જ રહ્યું. તમારે ખાલી હિસાબ કરતો જાઓ અને પછી આપણે સરવાળો કરશું કે આજ તમે બોર્નવિટા જેવું ઉત્તમ તત્વ 1 મણ જેટલું ખાધું. આજ દિવસે સવારે બોર્નવિટા જેવું ઉત્તમ શક્તિશાળી તત્વ 1 મણ ખાધું અને 7 દિવસ સુધી, પહેલે દિવસે વલોવાય કચરો બહાર નીકળીએ, 7 દિવસ સુધી વલોવાય કિડનીમાં, તો 7 દિવસને અંતે રસ બને. 7 દિવસ પછી રસ બને અને એ રસ 7 દિવસ સુધી વલોવાય. કેટલા થયા? 14 દિવસ. એમાંથી બ્લડ, લોહી બને અને એ લોહી 7 દિવસ સુધી વલોવાય. પ્રોસેસ ભગવાન એના ઉપર કરે અને 7 દિવસને અંતે એમાંથી મેદ બને. કેટલા થયા? 21. અને એ મેદ બનેલો એમાંથી સાર તત્વ 7 દિવસ સુધી વલોવાય, એમાંથી મજ્જા બને. કેટલા થયા? 28. એ 7 દિવસ સુધી વલોવાય એમાંથી અસ્થિ બને. કેટલા થયા? કેટલા? એ 7 દિવસ સુધી વલોવાય ત્યારે એમાં વીર્ય બને. કેટલા થયા? 43. આજ 42. આજ ખાધેલું 42મા દિવસે એક વીર્યમાં રૂપાંતર થાય. વીર્ય એટલે વીરસ્ય ભાવ ઇતિ વીર્યમ. એ કોઈ સામાન્ય શબ્દ નથી. ગીતાજીમાં કૃષ્ણને લાખ વાર કહ્યું તું વીર્યવાન બન, વીર્યવાન બન, નપુંસક ન બન. અને ઉપનિષદમાં પણ એનથી જ મંત્ર ચાલુ થાય. જેને આજે સત્વ કહેવામાં આવે, ફોરસ કહેવાય, ખુમારી કહેવાય, ઓજસ, મસ્તી, આ બધા પર્યાયવાચક શબ્દ છે. અને આ પ્રોસેસ જે બતાવી મેં તમને 7 દિવસ સુધી, એ ત્યાં સુધી જ બની શકે કે આજ ખાધેલું 42 દિવસ સુધીમાં વચ્ચે વિકારવાન ન થાય. જો વચ્ચે માણસ વિકારવાન થાય તો આનો ક્રમ આગળ વધતો જાય. તમને જ બતાવું, તમે દૂધમાં દહીં નાખી દો અને સીબું ઢાંકી દો તો પ્રોસેસ ચાલુ થઈ ગઈ. એ 7 કલાકમાં દહીં અચૂક બની જાય? બની જ જાય. પણ તમે એને અડધી કલાકે હલાવ્યા કરો તો 7 કલાકના અંતે બનશે. શું બને? શું બને?
ડોડો બને. એમ આ જે પ્રોસેસ છે, આજ ખાધેલું 42મા દિવસ સુધી અને વચ્ચે જો વિકારવાન થઈ ગયા તો એ પ્રોસેસ સીધી 60 દિવસમાં વહી જાય. અને 42માં જો 2 વાર થયું તો સીધી 120માં વહી જાય પ્રોસેસ. અને અંતે એવું બને વીર્યમાં રૂપાંતર નથી થતું, કાચું, જેને ડોડો કહેવામાં આવે. તો આને રૂપાંતર કરવા માટે અને ખરેખર એટલા જ ભક્તો બેઠા છે. વેદ પ્રમાણે જોઈએ તો 1 વર્ષ સુધી કટ્ટર બ્રહ્મચર્ય પાલન કરી અને જો બાળકને જન્મ આપવામાં આવે ને તો એ બાળક મહાન વિભૂતિ બને. એક વર્ષ સુધી કટ્ટર બ્રહ્મચર્ય પાળે અને જો બાળકને જન્મ આપવામાં આવે તો મહાન આત્માનું એક સર્જન થાય. આજે નથી થતા એનું કારણ આ જ છે. શું કામ? 10-10 વર્ષના થયા, રૂપાંતર નથી થવા દેતા. અને એવા કુટેવના ભોગ બન્યા છે બાળકો. માતા પિતાને કશું જ ખબર નથી. હો, કોઈના માતા પિતાને ખબર નથી. અને એવા યુવાન અને યુવતી કુટેવના ભોગ બન્યા છે કે યુવાની પહેલા, સંસાર માંડતા પહેલા બધો જ સંસારનો અનુભવ. જો આ બાબતમાં ધ્યાન નહીં રાખવામાં આવે તો બધા જ બહુચર માતાના ઉપાસક બનશે. અને એમ જ છે, ફોરસ નથી. જોઉં ને તમે, નકર મેં આમ રચનાની વાત કીધું હોય તો હેલ્મેટની ગોળે માથું ઉતારી ન દે મોરારજીભાઈ. ફોરસ ન સડ્યું બોલો કોઈને, હિંમત વહી ગઈ. કહીએ સ્વામિનારાયણના ઉપાસક, પણ ખરી રીતે અને એક બીજી વાત કહી દઉં. હમણાં જ મહાભાષ્યકારે કીધું ખેદાત સ્ત્રીશુ પ્રવૃત્તિ, અને એના વિવરણમાં બહુ જબ્બર વાત કરી દીધી. તમને બધાને અનુભવ છે એટલે કહું કે ખરેખર આ મનુષ્ય યોની કરીને સ્ત્રી સાથે સંસર્ગ કરાય કે ન કરાય, આ પ્રશ્ન પૂછ્યો ત્યારે મહાભાષ્યકાર કે નહીં, આ માટે સ્ત્રીનો સંસર્ગ મનુષ્યોની છે જ નહીં. ખેદાત સ્ત્રીશુ પ્રવૃત્તિ, કે નમાલા નપુંસક હોય ને એ જ સ્ત્રીમાં પ્રવેશ કરે. માફ કરજો, એ જ સ્ત્રીનો સંસર્ગ કરે. શું કામ? કે આ પ્રકૃતિ એને ના પાડે છે. તમને કોકને અનુભવ હશે, પ્રથમવાર જરદા કે ગુટખા ખાય તો ઉલટી થાય કે નહીં? હા કે ના તો બોલો. અનુભવ? હિંમત ભગત થાય? હવે આય નહીં બોલે કોઈ. વાત સાંભળી હશે ને, ઉલટી થાય. અને શરાબ હોય, શરાબ ન પીતો હોય, પહેલી વાર શરાબ પીવે ઉલટી થાય? થાય છે. શું કામ? પ્રકૃતિ, આ પ્રકૃતિ છે. જેમ બહાર પ્રકૃતિ છે, મહારાજ કહે કે આ પિંડમાં જેમ પ્રકૃતિ, એમ આપણું શરીર પણ એક પ્રકૃતિ છે. એ પ્રકૃતિ સહન નથી કરતી. એક વાર જીવને એ ચેલેન્જ આપે કે આ તું કર્મા, એક વાર એને ચેતવી દે કે આ તું કર્મા તારા માટે સારું નથી, અને એક વાર એ ચેતેલ, એને ઓર્ડર આપેલો, એને જે સલાહ આપે નથી માનતા, તો પછી હેબિટ પડી જાય. હેબિચ્યુઅલ એક્શન, એક સ્વભાવ પડી જાય. અને પછી એ છૂટે પણ, છોડવો હોય તોય પણ ન છૂટે. એમ તમે કોઈ વ્યવસાય કરવા ગયા હશો લગ્ન પહેલા, જો કે પહેલા પ્રથા નહોતી, હવે પ્રથા છે, ત્યારે જેને કર્યું હશે એને અનુભવ હશે કે પ્રથમ વાર એકાંતમાં સ્ત્રીનો વાસ થાય ત્યારે હૃદયના ધબકારા જોઈ લોજો. જોયા છે? કેમ બોલતા નથી કોઈ? હૃદયના ધબકારા વધી જાય છે. સંબંધ કરવા ન ગયા હોય પણ પહેલો વાર જ જિંદગીમાં સ્ત્રીનો સહચાર થયો હોય, અથવા યુવાન મિત્રો છે એને ખબર હશે કોઈ સ્વરૂપવાન યુવતી બાજુમાંથી નીકળે તો ધબકારા વધી જાય. અનુભવ? ભલે આપણે તો ઘર જેવી સભા, તમે અમારા ફેમિલીના એક મેમ્બર છો,
મૂંઝાવશો શું કામ? વધે, બીપી વધી જાય, શરીર ગરમ થઈ જાય. યુવાન ચેતી જાજો, શરીર ગરમ થઈ જાય છે. શું કામ? પ્રકૃતિ ના પાડે, આ તો કર્મમાં. પણ આપણે એને નથી સમજી શકતા, અને નથી સમજી શક્યા તો ભોગ બની ગયા. અને એ શરાબી પહેલી વાર ન સમજે અને શરાબ પી લે, પછી મોતને મીઠું કરવા તૈયાર થશે, પણ શરાબી નહીં છોડી શકે. અને એમ જ એકવાર સ્ત્રીના સંસર્ગમાં આવ્યા પછી 60 કે 70 કે 80 થાય તો આ હેબિટ નથી છૂટતી. સમાજમાં પણ જોવામાં આવે છે. એટલે મહારાજે સ્પષ્ટ એટલે કીધું. પાછા આપણે કહીએ છીએ તો ખરા ધર્મવાન, ચોળીને જ બહારનું ન ખાવું. એ બધા આપણે જે ચોળીને જમી છે અથવા જમવાનો પ્રયાસ કરીએ છીએ, એ જ્યારે કરીએ ત્યારે જ આ કામ વૃત્તિ કંઈક નિગ્રહમાં આવે. ને આપણે જે ખરા અર્થમાં ધર્મી જે ધર્મ માનીએ છીએ ને, ધર્મ છે જ નહીં. બહારનું ન જમવું, બીજું બધું ગાળી ચાળીને વાપરવું, હોટલનું ન જમવું, એ ધર્મ નથી, એ આચાર છે. મહારાજે ધર્મમાં એટલે જ કીધું કે એક એવો ધર્મ સંબંધી સાધનમાં એક કયું એવું સાધન છે કે એક રાખે બધું જ રહે? ખબર છે તમને? નિષ્કામી વર્તમાન. અને મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કીધું કે આત્મઘાતોસ્તુ ન કર્તવ્ય, કે આત્મઘાત ક્યારેય ન કરવો. પણ સંતોના વર્તમાનમાં આવ્યા ને ત્યારે મહારાજે સ્પષ્ટ કીધું, સંતો કુએ પડવું હોય ને તો પડી જજો, નિસંકોચ નિધડક પડી જજો. અગ્નિ સ્નાન તમે કરી લેજો, પર્વત ઉપરથી પડી જજો, મોતને મીઠું કરી લેજો, પણ સ્ત્રીના સંસર્ગમાં ભલા થઈને આવતા નહીં.